શું તમને ખબર છે, વર્ગખંડમાં ઘણી સમસ્યાનું સમાધાન એક જ રીતથી થઈ શકે છે? હા, ક્રિયાત્મક સંશોધનથી. મિત્રો, કામ કરનારી કોઈપણ વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો દરમિયાન અનુભવાતી સમસ્યા અનુભવે છે, ઓળખે છે, સમજે છે, તેના કારણો તપાસે છે અને તેને ઉકેલવા માટે વૈજ્ઞાનિક રીતે પ્રયાસ કરે છે. શિક્ષણમાં શિક્ષકો દ્વારા શિક્ષકો માટેનું સંશોધન એટલે જ ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનમાં શિક્ષક પોતાને નડતી શૈક્ષણિક સમસ્યાઓને સંશોધન વડે જાતે ઉકેલે છે. ક્રિયાત્મક સંશોધન એ વ્યક્તિગત કે સમૂહમાં હાથ ધરવામાં આવતી સહેતુક અને ઉકેલ કેન્દ્રિત તપાસ છે. આવી કેટલીક ક્રિયાત્મક સંશોધનક્ષમ સમસ્યાઓ જોઈએ તો, જેમ કે વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય નબળું હોવું, ગણિતના ઉદાહરણો હલ કરવામાં મુશ્કેલી, અથવા પરીક્ષાનો ભય, વર્ગમાં શિસ્ત જાળવવાની સમસ્યા. આવી દરેક સમસ્યા માટે શિક્ષક નાના પ્રયોગો કરીને ઉકેલ મેળવી શકે છે. આને જ કહેવાય છે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધન શિક્ષક સંશોધન, વર્ગ સંશોધન, કાર્યકર્તા સંશોધન અથવા કાર્યકર્તા દ્વારા કાર્ય સુધારણા માટેનું સંશોધન એટલે કે નાનકડું સંશોધન કહેવાય. વધુ માહિતી માટે આપ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.